નમસ્કાર દોસ્તો, ભારે વરસાદના લીધે ગામડામાં બનેલી ઘટના. ચોમાસાના દિવસો હતા. આકાશ છેલ્લા 3 દિવસથી કાળું ડિબાંગ થઈને ઘેરાયેલું હતું. રામપુર ગામમાં સતત વરસી રહેલા વરસાદે હવે ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ગામની બાજુમાંથી વહેતી સુખભાદર નદી બંને કાંઠે વહેતી હતી. પાણીનું સ્તર પલ વધી રહ્યું હતું. ગામના સરપંચ મનસુખભાઈ અને અન્ય વડીલો ચોરા પર ભેગા થઈને ચિંતાતુર વધને આકાશ તરફ જોઈ રહ્યા હતા. રાતના બરાબર 12 વાગ્યા હશે. આખું ગામ ગાઢ નિંદ્રામાં હતું. માત્ર વરસાદનો અનરાધાર અવાજ અને દેડકાઓનો ડ્રાવ અવાજ સંભળાતો હતો. અચાનક ગામના પાદરેથી જોરથી બૂમો સંભળાવા લાગી. નદીમાં પૂર આવ્યું. પાણી ગામમાં ઘૂસી ગયું. જાગો, બધા જાગો. પળવારમાં જ આખા ગામમાં અફરાતફરી મચી ગઈ. લોકો પોતાના નાના બાળકોને તેડીને ઘરડા મા બાપનો હાથ પકડીને બહાર દોડવા લાગ્યા. વીજળી ગુલ થઈ ચૂકી હતી. ચારેય બાજુ ઘનઘોર અંધારું હતું. માત્ર આકાશમાં ચમકતી વીજળીના પ્રકાશમાં જ રસ્તો દેખાતો હતો. પાણી ઘૂંટણસમા થઈને હવે કમર સુધી પહોંચવા આવ્યું હતું. ગામના કાચા મકાનો એક પછી એક પત્તાના મહેલની જેમ ધરાશાયી થવા લાગ્યા. ગામના ચેવાડે એક નાનકડી ઝૂંપડીમાં કાળુ કાકા અને તેમના પત્ની શાંતાબા રહેતા હતા. કાળુ કાકા પગેથી લાચાર હતા. તેઓ ચાલી શકતા નહોતા. પાણી ઝૂંપડીમાં ઘૂસી ગયું હતું અને ખાટલો ડૂબવા આવ્યો હતો. શાંતાબા એકલા હાથે કાળુ કાકાને બહાર કાઢી શકે તેમ નહોતા. તેઓ લાચાર થઈને રડી રહ્યા હતા અને ભગવાનને પ્રાર્થના કરતા હતા. તે જ સમયે ગામના યુવાનોની એક ટોળી, જેનું નેતૃત્વ સરપંચનો દીકરો ગોપાલ કરી રહ્યો હતો, તે લોકોને બચાવવા નીકળી હતી. ગોપાલની નજર કાળુ કાકાની ઝૂંપડી પર પડી. તેણે જોયું કે પાણી ઝૂંપડીના છાપરા સુધી પહોંચવા આવ્યું હતું. ગોપાલ અને તેના મિત્રોએ જરાય સમય બગાડ્યા વિના પાણીમાં તરીને ઝૂંપડી તરફ દોટ મૂકી. ગોપાલે ઝૂંપડીનો દરવાજો તોડી નાખ્યો. અંદર શાંતાબા કાળુ કાકાને પકડીને રડી રહ્યા હતા. ગોપાલે હિંમત આપતા કહ્યું, બા, ચિંતા ન કરો, અમે આવી ગયા છીએ. ગોપાલ અને તેના મિત્ર કાનાએ કાળુ કાકાને પોતાના ખંભા પર ઉંચકી લીધા અને શાંતાબાનો હાથ પકડીને તેમને બહાર કાઢ્યા. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે પગ ટકાવવા મુશ્કેલ હતા. પણ યુવાનોની હિંમત સામે કુદરતનો પ્રકોપ પણ ઝૂકી ગયો. તેઓ કાળુ કાકા અને શાંતાબાને સલામત રીતે ગામના ઊંચા ટેકરા પર આવેલ પ્રાથમિક શાળાના મકાનમાં લઈ આવ્યા. સવાર પડી ત્યારે વરસાદ થોડો ધીમો પડ્યો હતો, પણ ગામની હાલત જોઈને હૃદય દ્રવી ઉઠે તેમ હતું. આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું. લોકોના ઘરવખરી, અનાજ અને પશુઓ પાણીમાં તણાઈ ગયા હતા. કેટલાક મૂંગા પશુઓ મોતને ભેટ્યા હતા. લોકોના ચહેરા પર પોતાના આજીવનની કમાણી ગુમાવવાનું દુઃખ અને લાચારી સ્પષ્ટ દેખાતી હતી. પ્રાથમિક શાળાના આશ્રય સ્થાનમાં આખા ગામના લોકો ભેગા થયા હતા. મુસીબતની આ ઘડીમાં ગામની એકતા જોવા મળી. જેમની પાસે થોડું ઘણું અનાજ બચ્યું હતું, તેમણે બધા સાથે વહેંચીને ખાધું. ગોપાલ અને યુવાનોની ટીમે નજીકના શહેરમાંથી સરકારી સહાય અને બચાવ ટુકડી NDRFને બોલાવવા માટે સંપર્ક કર્યો. બપોર સુધીમાં હેલિકોપ્ટર દ્વારા ફૂડ પેકેટ્સ અને દવાઓ પહોંચાડવામાં આવી. આ આપત્તિએ રામપુર ગામને ઘણું મોટું નુકસાન પહોંચાડ્યું હતું.
પરંતુ કુદરતની આ થપાટ સામે ગ્રામજનોની હિંમત અને પરસ્પર પ્રેમ જીતી ગયા હતા. કાળુ કાકાએ ગોપાલના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા ત્યારે આખા ગામની આંખો ભીની થઈ ગઈ. ગામ આખું ધનદોલતથી ભલે ગરીબ થઈ ગયું હતું, પણ માનવતા અને એકતાના બળે ફરીથી બેઠું થવા માટે તૈયાર હતું. થેન્ક યુ.